કામકાજ ચાલુ છે, જોરથી કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે ભાઈ. અને હવે કમરિયા દુખવા લાગ્યા છે ભાઈ થોડા. જો તો નવ્યાને તો મજા આવી ગઈ છે, બેસવા મળે એટલે મજા આવે ને. દાંત કેવી કાઢે છે જો કપાસ. મમ્મી તો હવે વાય રહી ગયા હું તમને ઝૂલો બતાવી દઉં, ટાયરનો મસ્ત મજાનો, લીલઘરીની બાજુમાં. મારી નવ્યા બેન સુઈ ગયા છે એટલે મને કપાસ વીણવા મળ્યો. અને હું કપાસ વીણવા આવી તો પપ્પા નવ્યાને હિચકાવે છે, કારણ કે પપ્પાને તો રોજે કપાસ વીણવાના જ હોય છે. અને કપાસ વીણવાનો ટાઈમ અમને ક્યારેક જ મળે એટલે હું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ. અને સવારમાં જો હવે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વેકેશન ચાલુ છે એટલે હવે બેસતું વર્ષ જતું રહ્યું. હવે તો આપણે વાડીએ થોડાક દિવસ કામ કરવાનું છે, ને કામ તો કપાસને વીણવાનું છે. અને વાડીએ આવી ગયા છીએ સહપરિવાર, જો બધા આવી ગયા છે. અને આ બાજુ અમારે જો નવ્યા પણ અમારે વાડી આવી ગઈ નહીં. હાય નવ્યા જો કુંવર પાટાની બાજુમાં બેસી ગયા છે. જો જોવે સરસ મજાનું કુંવર પાટું છે. આમાં હેડમાં તમે લગાવી શકો છો, મોઢા પર લગાવી શકો છો. નવ્યા જો હાથમાં ખડ લઈ લીધું છે ને એવું બધું છે. જો બાજુમાં જામફળી સરસ મજાના છે. જો બધું છે. હવે ચાલો તો કપાવીને જવાનું છે ને. હે નવું જવું છે ને. ચાલો તો હવે ધીમે ધીમે જઈએ ને કપાસને વીણવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, કપાસને તમને બધું બતાવવાનું છે. ચાલો જઈએ. ફેમિલી જો તો નવ્યાને એના પપ્પા લઈને આવી રહ્યા છે. જો મોટા મોટા કપાસમાં બે હાલી આવે છે. જો તો નવ્યાને તો મજા આવી ગઈ છે, બેસવા મળે એટલે મજા આવે ને. દાંત કેવી કાઢે છે એ ગગુ ગગુ એ ચક. જો તો એવું કહે છે નવ્યા અમારી સરસ મજાની એના પપ્પા સાથે ઘૂમી રહી છે. અને આપણે વીણવાનો છે જે કપાસ, ને આપણે નવ્યાને લઈને આવ્યા છીએ. જોઈએ હવે કેમ થાય, નવ્યા વીણવા દે કે ના નહીં વીણવા દે. તો ચલો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કપાસ તો એવડો મોટો છે કે કાંઈ જોવાતું જ નથી એમાં. તો જો તો કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે ને. આપણે એકસા ઉતરી ગયા છે, ને એકસા ઉતરીને પછી આપણે જો છાંયા આવ્યા છીએ. અને છાંયા જો આ બાજુ આપણે નવ્યાની ખોઈ બાંધી છે, જો લીલકરી. અને નવ્યા બેન અમારે ખોઈમાં સૂતા છે, પણ હજી સૂતા નથી. ડાયર ખાઈ નહીં પૂછ્યું હું સુઈ જાઉં છે. સુઈ જવું છે. આ બાજુ અમારે અર્જુનભાઈ જો બે ભાઈ બનાવ્યા છે. અને નવ્યાની મમ્મી રમાડે છે. અને આ બાજુ જો બધા કપા વીણવાનું ચાલુ છે ભાઈ. દેખાય છે કે નથી દેખાતા? કપા મોટો છે ને આપણે પાછળ રહી ગયા છીએ ભાઈ. જે તો આપણે શાહ ચાલુ કરો ને એમને લેવાનું ચાલુ કરી દીધું છે. ચાલો ફટાફટ વીણવાનું ચાલુ કરી દઈએ. ફેમિલી જો તો કપાસ વીણવાનું કામકાજ જોરથી ચાલુ છે તમારે. જો સરસ મજાનો કપાસ તળી ગયો છે જો આ બધે. અને અમારે જો આ બાજુ બધા વીણવા મળ્યા છે. જો કપાસ મમ્મી તો હવે વાય રહી ગયા છે, વીણી એકતા નથી, વાતું કરે નકરા. આપણે સૌથી આગળ છીએ, આમ આગળ થઈ ગયો. અમારે એક સેટ તો થાકીને હોઈ ગયા, હું થયું બેસી ગયા. જો થાકીને બેસી ગયા, મોબાઈલમાં મશગુલ છે. અને ભાભી આગળ છે. આપણો શાહ તો આવતી હોય. મજા આવે ને બાળી વીણવાની? વીણવાની મજા આવે ને? જો કપા વીણવાનું કામકાજ ચાલુ છે. બે દી વીણવાનો છે એવું છુટ્ટી નહીં. ચાલો તો આપણે વીણી લઈએ. આપણો સાથે ક્યાંય પાછળ છે. જો આ બાજુ આઠે પીડો સૌથી પાછળ આપણે આરે થઈ જાય. ચાલો તો કન્ટિન્યુ બનાવી રહેજો. સરસ મજાના તડકામાં અમારી કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે. જો તો મેં આટલો કપાસ વીણ્યો છે, એટલો બધો નથી વીણ્યો, થોડોક જ વીણ્યો છે. કેમ કે નવ્યા સુઈ ગઈ છે એટલે ટન મારો આવ્યો છે કપાસ વીણવાનો. અને અહીંયા બ્લોગર કપાસ વીણી રહ્યા છે. કાંઈ બોલવું છે તમારે? વાંહે રહી ગયા કપાસ. છેલ્લે આપણો સાથે જો કપાસ વીણી ગયો છે. તો એ કપાસ વીણવામાં સૌથી છેલ્લે રહી ગયા છે. અને મમ્મી અમને કપાસ વીણવા લાગે છે. હવે એમનું બી થોડુંક જ બાકી છે. કપાસ વીણી ગયા પછી કારણ એક છે ભાઈ, આમાં છેલ્લે નતો રહી ગયો, કામે ગયો તો થોડુંક. બોલો શું કામમાં ગયા હતા? નવ્યાને હિંચકો બાંધવા ગયો તો એટલે પાછળ થઈ ગયો. ચાલો તો બસ
દિવાળીનું વેકેશન છે ભાઈ. જો અમારે કપા વીણવાનું ચાલુ છે. એટલે વીણી નાખ્યો. જો આપણે તમે વેકેશનમાં આવું કંઈક નાનું મોટું કામ કરતા હોવ તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે આવું કંઈક કરો છો વાડીએ જઈને કામકાજ. ચાલો તો કન્ટિન્યુ બની આવ્યો. ફેમિલી જો તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે જમવાનો સમય થઈ ગયો છે. બપોર ચડી ગયા છે ને જો બધા હવે થેલીઓ લઈ લઈને હવે જાય છે હવે ચોપડીએ જમવા માટે. જો મેં મરચા વીણ્યા અને મરચા વીણા બધા આડાવાળા કાંઈ વીણે છે. મમ્મીની આમ છે ને બધા આડાવાળા જો થેલીઓને એવું લઈ લીધું. જો ચાલો તો હવે જમવાનું છે ને જમીને ઘડી આરામ કરી પછી પાછું વીણવા માંડવાનું. ચાલો જમીને પાછા મળીએ. તો અમે લોકો જમી લીધું છે. જમીને જોવો તો નવ્યા અને એના પપ્પા ઝૂલા પર ઝૂલી રહ્યા છે. હું તમને ઝૂલો બતાવી દઉં. ટાયરનો મસ્ત મજાનો લીલઘરીની બાજુમાં આંબલી છે, અહીંયા બાંધેલો છે દોયડાથી. ગામડાની દેશી મજા ભાઈ, દેશ ઝૂલો ભાઈ. નવ્યા એ મજા આવે છે. નવ્યા એના પપ્પાની ગોદીમાં બેસી ગઈ છે ઝૂલા ઝૂલવા માટે. જો તો હાય નવ્યા ચકો. જો તો વાહ. અને પછી એના ભાઈને જોવે છે. એનો ભાઈ મસ્તી કરવાનું ચાલુ છે. આપણે અહીંયા બેઠવામાં પથારી સરસ મજાની કરી રાખી છે. જો તો ચાલો તો આવું કંઈક છે ગામડામાં. મજા જ કંઈક અલગ હોય છે વાડી આવીને મોજ મસ્તી કરવાની. તો નવ્યા અને એના પપ્પા એ જ કરી રહ્યા છે. ચાલો તો ફેમિલી જોવો તો પાછું અમે કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને કપાસ વીણવાનું ચાલુ તો ક્યારનું થઈ ગયું હતું, પણ હવે વાગ્યા છે 4:30 જેવું થઈ ગયું છે ને જો સરસ મજાનો કપા તળી ગયેલો આવી ગયો છે. તો અમારે મેડમ અહીંયા રહી ગયા. નો હમણાં જ આવી. બધા આગળ નીકળી ગયા અમારે અને અમે બે વાંયા રહી ગયા. વીણી એકતા નથી બરોબર. કાચા કારીગર પડે કપા વીણવામાં. બહુ ઝાઝા દિવસ પછી વાડી આવી છે ને એટલે એવું થાય છે. એવું છે. જો કાંટા ચાવી ગયા ને વાંયા રહી ગયા. બધા નીકળી ગયા આગળ. જો આમ કપા હાલે ને આઠે પગી ગયા અને અમે બંને પોસળી ગયા. ચાલો તો ફટાફટ વીણવા લાગી. બહુ પાછળ રહી જશું. ચાલો તો વીણીએ. જો આમ વીણીએ અમારે મેડમ જોવો છે. જો આમ આપણે જો ટીકી 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 ટીકી. જો કપા છો ભાઈ. તમે દિવાળી વેકેશનમાં કપા વીણો જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. જો આપણે તો જો વીણવાનું ચાલુ કરી દીધું છે આજથી. ચાલો તો વીણવા માંડીએ પછી મળીએ. તો ફેમિલી અમે કપાસ વીણીએ છીએ. મારાથી તો કપાસ વધારે વીણાતો નથી. હું તો રાહ જોઉં છું કે નવ્યા ક્યારે જાગે ને ક્યારે મને બોલાવે. કારણ કે નવ્યા સુઈ ગઈ છે એટલે મારો વારો આવ્યો છે. તો હું રાહ જોઉં છું ને અહીંયા જો કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે. જોરથી કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે ભાઈ. અને હવે કમરિયા દુખવા લાગ્યા છે ભાઈ થોડા થોડા. કારણ કે આજે પહેલો દિવસ છે ને એટલે થોડી તકલીફ પડે. કેદુનો કપા વીણ્યો ન હોય ને એટલે જો કમર થોડુંક એ ભગવાન. પણ આમ મજા આવે છે કપાસ વીણવાની. કેમ કે બહુ ટાઈમ પછી વીણીએ છીએ એટલે મજા આવે છે. પણ હવે સાંજે કમર બમર દુખે પછી ખબર પડે કે કેવું થાય છે. આમાં કેટલા દેવાનું કામ ન કર્યું હોય ને એટલે આવું થાય. કારણ કે કેટલા દેવાના આપણે વાડી આવ્યા જ ન હોય. ડાયરેક્ટ પહેલાં દે જો આપણે કપા વીણો લાગી ગયા એટલે પછી આખો દી કપા વીણો એટલે થોડો તકલીફ પડે. ચાલ્યા રાખે. અમે તો હવે શું કરવું. અમે તો મારા મમ્મી કહેતા નથી કે અમે જાઓ તમે કરી. તો અમે લોકો વાડી આવ્યા છીએ કપાસ વીણવા અને મજા આવે છે. ને તો વેકેશન અમે કપાસ વીણવામાં જ લગભગ પૂરું થઈ જશે. તમે કપાસ વીણતા હોય તો નાનકડી કોમેન્ટ કરજો કે અમે પણ વાડીમાં જ કામ કરીએ છીએ. હવે તો આટલો જ બાકી છે. આટલો સા પૂરો થાય ને એટલે આપણે છૂટા છીએ. આજ મારા મમ્મીની પગી જાય છૂટા થઈ ગયા. સારું ચાલો તો પછી હું બધાથી પાછળ રહી જઈશ વીણવામાં. તો તમે કન્ટિન્યુ આગળ વિડીયોમાં બન્યા રહેજો. એટલે જુઓ તો અમે સુરત દેવતા જો અમે હાથમાં લાગ્યા છે. હવે જો આપણે એક સા પગારનું હતું એની બદલે જો બીજો સા પગો આવી ગયો હતો ને હવે અમે આજનો બીજો સા અહીંયા પૂરો થાય છે ને હવે આજનો દિવસ અહીંયા અમે વીણવાનું હજી તમારા બાજુ વીણવાનું ચાલુ જ છે ને આ બાજુ મમ્મી કઈ ગયા વીણે કઈ ગયા. ચાલો તો જો બધું વીણવાનું કામકાજ ચાલુ છે ને ઠેલી એટલી
ભરી લીધી છે ને. અમારે નવ્યાબેન સૂઈ ગયા છે એટલે મને કપાસ વીણવા મળ્યો અને હું કપાસ વીણવા આવી તો પપ્પા નવ્યાને હિચકાવે છે કારણ કે પપ્પાને તો રોજે કપાસ વીણવાના જ હોય છે અને કપાસ વીણવાનો ટાઈમ અમને ક્યારેક જ મળે એટલે હું વીણી રહી છું. તો જો બધા કપા વીણે છે ને હવે પૂરું થઈ ગયું આજનો દિવસ. હવે જવાનું છે ઘરે. ચાલો તો જો અમે થેલીઓ લઈને નીકળી જઈએ. હવે આ બાજુ સેઠી અમારી એક સા બાકી છે. જો તળાનો છે ને જબરદસ્ત કપાસ હો ભાઈ. વેકેશનની મોજ છે ભાઈ અમારે આ બાજુ. ચાલો તો અમે નીકળીએ. હજી તો ઝૂંપડી બાજુ જવાનું છે. જોઈ ઝૂંપડીએ જોયું અમારે નવીયા જાગી છે કે સૂતી છે. હજી તો ક્યારની સૂઈ ગઈ છે ને જો લીમડાની મોજ છે ને ભાઈ. અને જો કપા પણ જો અમારે કેવડો કપા છે જો મારે કરતાં મોટો છે થોડુંક. ચાલો તો કપા એવો થઈ ગયો છે બીક લાગે એવો. એકલા હોય ને તો આમ બીક લાગે. એકલા કપા ન વીણા એવો થઈ ગયો છે આમ તો. આમ જો ચાલો તો અમે ઝૂંપડીએ જઈને મળીએ. નવ્યાબેન જાગ્યા હોય તો સૂઈ ગયા હોય તો જગાડવા પડશે કારણ કે ઘરે જવાનું છે એટલે જગાડવી જ પડશે. પછી સાંજે નહીં સુવે. ચાલો તો મળીએ થોડી વાર પછી કન્ટિન્યુ બન્યા જો. જો ફેમિલી કપા તળી ગયો ને ગાભા કાઢી નાખ્યો જો. શું થઈ ગયો છે. ચાલો અમે તો જો આજનું આપણે કપાસ વીણવાનો દિવસ પૂરો થઈ ગયો અને સુરત દેવતા પણ હવે હાથમાં આવ્યા છે ને હવે જવાનું છે ઘરે. આજે ઘણો બધો કપા વીણી નાખ્યો ને હવે કાલે પાછી બાકાજીકી બોલાવવાની છે કપાસની. કાલે ફૂલ મોજ કરવાની છે આપણે. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે સરસ મજાનો પાછો નવીન વ્લોગ આવી જશે. વિડીયોને લાઈક કરી દેજો. નીચે જોવું પડે એમ છે કારણ કે આમાં જો ડાળીઓ એટલી છે અને કપા એવો છે જો. બીક લાગે એવો કપા છે જો. આમાં એકલા હોય ને તો બીક લાગે. એટલે આવું છે. ચાલો તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.